શરૂ કરતા મહંત શ્રી દિલીપ રાજા કાપડી તથા નવાવાસ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી અરજણભાઈ ભુડિયા, માવજીભાઈ ગુસાઈ સર્વે મહેમાનો દીપ પ્રાગટ્ય કરી આજનો આ કાર્યક્રમને શુભ શરૂઆત કરીએ. માજી એપીએમસીના ચેરમેન શ્રી હરિરા જાટિયા પણ અત્રે અહીં પધારી ચૂક્યા છે. આ કાર્યક્રમના મુખ્ય કલાકાર દેવરાજભાઈ ગઢવીનું સાલ ઓઢાડી સન્માન કરશે પ્રકાશભાઈ માધાભરિયા. મુક્તાબેન જોગી નું સાલથી સન્માન કરશે શીતલબા સોઢા. ભારતીબેન સેંગાણીને વિનંતી કરું કે આજના આ કાર્યક્રમના કલાકાર મુક્તાબેન જોગીનું સાલ ઓઢાડી સન્માન કરે. આજના આ કાર્યક્રમના સાહિત્યકાર રમેશભાઈ જોશીનું સાલ ઓઢાડી સન્માન કરશે વિપુલગીરી ગોસ્વામી. દુઆ અને છંદના બેતાજ બાદશાહ બાણ ગઢવીનું સાલ ઓઢાડી સન્માન કરશે પિયુષભાઈ દબાસિયા. કિશોરભા ગઢવીનું સાલ ઓઢાડી સન્માન કરશે કિશોરભાઈ ગઢવી. માધાપર નવાવાસ ગ્રામ પંચાયતના સરપંચ અને અમારા માર્ગદર્શક શ્રી અરજણભાઈ ભુડિયાનું સાલ ઓઢાડી સન્માન કરશે મનજીભાઈ લાલજી ગોરસિયા. કે તેઓ સ્ટેજ ઉપર પધારે. માધાપર સ્પોર્ટ્સ સેન્ટરના પ્રમુખ ભૂપેશભાઈ દવસિયાને વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર પધારે. સાલ ઓઢાડી સન્માન કરશે બિપિનભાઈ શાહ.
કિસાન લો દ્વારા વેલજીભાઈ આહિરનું સાલ ઓઢાડી સન્માન કરશે વિજયભાઈ સોની. માવજીભાઈ ગુસાઈનું સાલ ઓઢાડી સન્માન કરશે પરેશ વેકરિયા. માધાપર નવાવાસ ગ્રામ પંચાયતના ઉપસરપંચ નારાયણભાઈ ભુડિયાનું સાલ ઓઢાડી સન્માન કરશે ભુડિયા રમેશ. પ્રવીણભાઈ કે વોરા પુરુષાસ કન્સ્ટ્રક્શન વાળાનું સાલ ઓઢાડી સન્માન કરશે પ્રકાશભાઈ માધાભરિયા. ભૂપેશભાઈ દબાસિયાનું સાલ ઓઢાડી સન્માન કરશે હાલાઈ ભાવેશ. અરવિંદભાઈ ગઢવીનું સાલ ઓઢાડી સન્માન કરશે અનિરુદ્ધસિંહ જાડેજા. રમેશભાઈ બોરા નવાવાસ ગ્રામ પંચાયતના સદસ્યનું સાલ ઓઢાડી સન્માન કરશે હિતેન્દ્ર વેકરિયા. આજના આ કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી ત્રિકમભાઈ આહિર અત્રે અહીં પધારી ચૂક્યા છે. સન્માન કરશે મોહનસિંહ દિલીપ રાજા કાપડી. મોહનસિંહ દિલીપ રાજા કાપડીને વિનંતી કરું કે આજના આ કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી ત્રિકમભાઈ આહિરનું સાલ ઓઢાડી સન્માન કરે. શ્રી શંભુભાઈ જરૂરનું સાલ ઓઢાડી સન્માન કરશે અર્જણભાઈ ભુડિયા. શ્રી અર્જણભાઈ ભુડિયાને વિનંતી કરું કે શંભુભાઈનું સાલ ઓઢાડી સન્માન કરે. શ્રી અર્જણભાઈ આહિરનું સાલ ઓઢાડી સન્માન કરશે વિપુલગીરી ગોસ્વામી. કેશવગીરી બાપુ બિદડાવાળાનું સાલ ઓઢાડી સન્માન કરશે કરશનભાઈ માધાભરિયા. શ્રી કરશનભાઈને વિનંતી કરું કે સાલ ઓઢાડી સન્માન કરે. આજના આ કાર્યક્રમ પ્રસંગે પધારેલા મોહનસિંહ દિલીપ રાજા કાપડીને વિનંતી કરું કે આશીર્વચન આપે. આજના આ
સંતવાણીના કાર્યક્રમમાં આપણને સૌને આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત મોરજા અખાડાના મહંત પૂજ્ય દિલીપ રાજા, આ સમગ્ર કાર્યક્રમના સૌ આયોજક મિત્રો, આ ગામના સરપંચ ભાઈ શ્રી અરજણભાઈ, ભાઈ વેલજીભાઈ, શાંતુદાન, શંભુભાઈ, અરજણભાઈ, માવજીભાઈ, હરિભાઈ, ઉપસ્થિત સૌ અતિથિઓ, કલાકાર મિત્રો અને આપ સૌ સંતવાણીના ચાહક ભાઈઓ બહેનો. મિત્રો, આપણી કદાચ દુનિયાની એવી એક વિશિષ્ટ સંસ્કૃતિ છે કે જે સંસ્કૃતિમાં હજારો વર્ષોથી ભજન અને ભોજનનું મહત્વ સ્વીકારાયું છે. પશ્ચિમના દેશોમાં જ્યારે ખૂબ આર્થિક સમૃદ્ધિ છે, પરંતુ આજે આર્થિક સમૃદ્ધિની સાથે સાથે ખૂબ મોટા પ્રમાણમાં માનસિક અશાંતિ જડી છે. જ્યારે ભારતમાં આ ભજન અને ભોજનના માધ્યમથી, પછી એ કથાનો પ્રસંગ હોય કે સંતવાણીનું માધ્યમ હોય, આપણે ખૂબ માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. અને પરિણામ સ્વરૂપ કદાચ આવતા દશકામાં વેસ્ટર્ન કન્ટ્રીઝમાં ખૂબ મોટા પ્રમાણમાં મનોરોગીઓની સંખ્યા હશે, પરંતુ ચોક્કસપણે ભારત એમાંથી બાકાત હશે. કારણ કે આવા પ્રકારના આયોજન, સંતોના આશીર્વાદ અને સંતવાણી, આ દરેક વસ્તુ આપણને ઘણા સમય સુધી જીવનની આધિ વ્યાધિ ઉપાધિઓથી દૂર લઈ જવાનું કામ કરે છે. અનુરૂપ નવાવાસ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી અરજણભાઈને વિનંતી કરું કે પ્રસંગને અનુરૂપ પોતાનું ઉદ્બોધન આપે. મિત્ર મંડળ આયોજિત આ સંતવાણી કાર્યક્રમમાં ઉપસ્થિત દિલીપભાઈ રાજા સંતશ્રી, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી છાંગા સાહેબ, કાર્યકરની આયોજનની અંદર આજના સંતવાણીના કાર્યક્રમમાં વક્તાશ્રીઓ, મંચ ઉપર બિરાજમાન આગેવાનશ્રીઓ, પધારેલ સર્વ ગ્રામજનો, આપણી સંસ્કૃતિની અંદર ભજનનું જે મહત્ત્વ છે એ આપણે સૌ આધ્યાત્મિક રીતે અને ધાર્મિક રીતે આપણે સૌ એની અંદર વણાયેલા છીએ. આજના જુવાનિયા છોકરાઓએ જે આયોજન કર્યું છે તો આ વિસ્તારની અંદર આપણે સૌ એનો લાભ લઈ આજની આ દેવરાજભાઈ ગઢવી, મુક્તાબેન જોગી જેવા વક્તાના કંઠેથી આજે આપણે ભજન લોક ડાયરો સાંભળશું, તો શાંતિથી આજનો આપ લાભ લઈ અને આ કાર્યને સફળ બનાવવામાં આપણે સૌ સહયોગ કરશું એ વિનંતી સાથે જય ભારત, જય હિન્દ. કરીને આપણે અરવિંદભાઈ નીરવ રોળદાઈશ, અરવિંદભાઈ કિશોરભાઈ ગઢવી અને કિશોરદાન ગઢવીએ મને ફોન કર્યો ત્યારે મેં કીધું આવું છું આ પ્રોગ્રામમાં અને ભાઈ તમારો આમંત્રણ મને મળ્યો. ખરેખર દેવરાજભાઈ ગઢવી જે છે આપણો કચ્છનો ગૌરવ છે, એને તાળીઓથી વધાવો. હા, એ વાત, કેમ કે અરવિંદભાઈ દેવરાજભાઈ આપણો ગૌરવ છે. અને એક કડી હું થાઈલેન્ડ મોરારી બાપુ અમને તેડી ગયા, દેવરાજભાઈ મને બધા ભેગા સાથે તેડી ગયા હતા, ત્યારે વેલજીમાં પણ સાથે હતા. એક કડી હું તમને સંભળાવું કે કાલા ઘેલાય મેં તારા કે વાયે તારા જપીએ હો જાપ અનવાલા એ નાથજી ના તો કોઈ ના નહીં, અમે બીજે ક્યાં જાય બાપ એ ઠાકર યમ મેલમાં ઠેલી એ તું છો એ કલનો બેલી. દેવરાજભાઈ ગઢવીને હું દોર સોંપું. કિશોર દેવરાજભાઈને સાંભળવાના છે, પણ એવા મોઘેરા મહેમાનો અત્રે પધાર્યા હોય ત્યારે મિત્રો, સંત બળે પરમારથી શીતલ ઝાંકા અંગ તપત બુજાવે ઓર કી દેતે અપના રંગ સાહેબ, એવા
દાદા અહીંયા બિરાજમાન છે મોરચોથી છાગા સાહેબ, એમની હાજરી હોય, આપ સર્વેની હાજરી હોય, આ વિસ્તારના સરપંચ સાહેબ, સામાજિક તમામ આગેવાનો, આ બધાને આવકારીને મારે એક મુખ્ય મુદ્દો રજૂ કરી દેવરાજભાઈને રજૂ કરી નાખવા છે. કારણ કે સંત બળે પરમારતી શીતલ ઝાંકા અંગ તપત બુજાવે ઓરકી દે દે અપના રંગ. સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદ જેવું. શું કામ? માત સુડાવે સંત જગાડે પછી ફેરવી દે ભગવંત. આવા સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદ જેવો. મિત્રો, સૌરાષ્ટ્રની ધરતીમાં શામજી બાપા સંત થઈ ગયા છે અને શામજી બાપા પોતાના અખાડામાં અનક્ષેત્ર ચલાવે છે. અને એમાં એક દિવસ બપોરે એક જુવાન છોકરો આવે છે આશ્રમમાં આવીને બાપાને જેમ તેમ બોલવા મંડાઈ ગયો છે. એટલે બાપાએ પોતાના સેવકને બોલાવીને કીધું કે હે સેવક, અહીંયા આવો, આ છોકરો જેમ તેમ બોલે છે ને, એને અનક્ષેત્રમાં લઈ જાઓ, એને ખવડાવો, દક્ષિણા આપો, પછી આપણી ગાડીથી ઘરે મૂકી આવો. અરે બાપા, છોકરો તમારો અપમાન કરે છે. તમારો અપમાન તો સેવકોનો અપમાન કહેવાય. તમે ખવડાવવાની વાત કરો છો, દક્ષિણા આપવાની વાત કરો છો, બાપા એ કેમ બની શકે? ત્યારે સૌરાષ્ટ્રના સંત શામજી બાપાએ બહુ સરસ કીધેલું કે એ બની શકે, કારણ કે એની પાસે જે કાંઈ છે તે મને આપે છે અને મારી પાસે જે કાંઈ છે તે હું એને આપું છું. જગતમાં જેની પાસે જે હોય મિત્રો તે આપી શકે. તો એક સરસ મજાની જાહેરાત કે જે કંઈ આજે આવક આવશે તમામ ગાય માતાઓ માટે વાપરવાની છે. એટલે જ્યાં જ્યાં મજા આવે ત્યાં ત્યાં વરસતા રહેજો. કારણ કે ફક્ત એટલી આમધાની કમ અચીંદી, આખર તો હજી ખાનદાની કમ અચીંદી સાહેબ. ને ભાગ ભલે મેં ગિંદે કદાચ બરી પણ બને તો જગ કે તોજી મઠભર વાની કમ અચીંદી. ફક્ત એટલી આમધાની કમ અચીંદી, આખર તો હજી ખાનદાની કમ અચીંદી. આવો આપણે સૌ કચ્છના કોઈનૂર ડાબર યારી ધરણી ને પાણી વાળા પટ બળદ મુછારા નીપજે કચ્છી ધરાનો વટ એવો કચ્છનો કોઈનૂર, જેવો 30-30 વર્ષથી કચ્છ કાઠિયાવાડ અને ગુજરાતની જનતાને ભજનિયા આપ્યા છે, એવા કચ્છના ગૌરવ સમાન અને કચ્છના ભજન સમ્રાટ કચ્છના કોઈનૂર ભાઈ શ્રી દેવરાજભાઈ ગઢવીને આપણે જોરદાર તાળીઓથી વધાવેલું છે. મિત્રો, દેવરાજભાઈ ગઢવી સાલોડાળી સન્માન કરશે અનિરુદ્ધસિંહભાઈ જાડેજા. પેદાનસિંહ એમ સોઢાનું સાલોડાળી સન્માન કરશે કિશોરભાઈ ગઢવી. શ્રી અનિરુદ્ધસિંહ પી જાડેજા, સદસ્ય કચ્છ જિલ્લા પંચાયતના, તેમનું સાલોડાળી સન્માન કરશે વિજય સોની. સી ગેલુબા એચ જાડેજાનું સાલોડાળી સન્માન કરશે દિનેશ સોની. શ્રી પ્રેમસિંહ વી સોઢા, જેમનું સાલોડાળી સન્માન કરશે ભાણસિંહ. રાણસિંહ સોઢાને વિનંતી કરું કે પ્રેમસિંહ વી સોઢાનું સાલોડાળી સન્માન કરે. હરીશભાઈ ભંડેરી, હરીશભાઈ ભંડેરીનું સાલોડાળી સન્માન કરશે વિપુલગીરી ગોસ્વામી. વિજયભાઈ રબાડીનું સાલોડાળી સન્માન કરશે સંજય ગોસ્વામી. વિપુલગીરી ગોસ્વામી. રમેશભાઈ આહિર, તેમનું સાલોડાળી સન્માન કરશે પ્રકાશભાઈ માધાપરિયા.
રાજુભા પી જાડેજાનું સાલો ડાળી સન્માન કરશે બિપિનભાઈ શાહ. હવે આપ સૌ જેમની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો તેવા કચ્છના કોહિનૂર શ્રી દેવરાજભાઈ ગઢવી. या देवी सर्वभूतेषु मां शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु मां सरस्वती रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. या देवी मां या देवी सर्वभूतेषु वाणी रूपेण संस्थिता विद्या रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्न गुरु में देव शुभ कार्य सर्वदा. માધા પર ખરેખર આમ મજા છે એનો ગામ આલા આનંદ આવે એવું ગામ છે ભાણસર. પહેલો નામ પરમેશ્વર પહેલો નામ પરમેશ્વર